જ્યાંથી ચોમાસાની થઈ હતી વિધિવત શરૂઆત એ નવસારી જિલ્લો જ્યાં મેઘરાજાએ બોલાવી સટાસટી કેમ કે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ તો વાંસદામાં ખૂબ વરસાદ વરસ્યો। દક્ષિણ ગુજરાતમાં આજથી ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। નવસારીમાં એકમાત્ર વાંસદા અને ખેરગામ તાલુકામાં વરસાદ નોંધાયો। નવસારીની ખાપરી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। વાંસદામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો। 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વાંસદામાં પડી ચૂક્યો છે, જ્યારે ખેરગામમાં 0.5 ઇંચ વરસાદ। નવસારીના ઉપરવાસ ડાંગ અને તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે, ત્યારે નવસારી જિલ્લામાંથી વહેતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની જળસપાટી વધી રહી છે। નદીમાં પૂરની શક્યતાને પગલે અત્યારથી પ્રશાસન એલર્ટ છે। નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। નવસારી કલેક્ટરે બપોરે 2 વાગ્યા સુધીમાં નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે। ભયજનક સપાટી ધરાવતી અંબિકા નદી 2 વાગ્યે 28 ફૂટની ભયજનક સપાટીએ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ। તો તાપીમાં વરસેલા વરસાદથી પૂર્ણા નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે। આ તરફ દેવધા ડેમની જળસપાટી પણ વધી રહી છે। શેખપુર સહિતના ગામ એલર્ટ મોડ ઉપર આવી ગયા છે। ગામના લોકોને સતર્ક રહેવા કહેવાયું છે, કેમ કે અંબિકા નદીની જળસપાટીમાં અત્યંત વધારો થઈ રહ્યો છે, તેજ ગતિએ વધારો થઈ રહ્યો છે। દાહોદ જિલ્લામાં પણ સતત વરસાદ વધી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। નદી કાંઠે ન જવું,